મિત્રો તો હવે બીજો ટોપિક જે આપણે ડિસ્કશનમાં લેવાનો છે એ છે પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના. સિલેબસ પ્રમાણે સેકન્ડ નંબરનો આપણો આ ટોપિક થાય છે, રાઈટ. આમાં આપણે વાત કરીશું પૃથ્વીની ગતિની, સમય અને ઋતુની વિભાવના. એટલે સાહેબ કોઈ પણ ખગોળીય પિંડ છે, કોઈ પણ અવકાશી પિંડ છે, એ અવકાશી પિંડને બે પ્રકારની ગતિ હોય. આ બે ગતિ કઈ? તો કે એકને આપણે કહીએ છીએ પરિક્રમણ ગતિ અને એકને આપણે કહીએ છીએ પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ ગતિ, રાઈટ. શું છે અહીંયા ઇમેજ સ્વરૂપે આપણે જોઈએ છીએ કે વચમાં ક્યાંક સેન્ટરમાં અહીંયા સન છે, રાઈટ. આ જગ્યા પર આપણને જોવા મળે છે સૂર્ય, અને આ સૂર્યની ફરતે ફરતે એક ગ્રહ ફરી રહ્યો છે, અને ગ્રહનું નામ શું છે? ગ્રહનું નામ છે પૃથ્વી, બરાબર. તો હવે પૃથ્વી પૃથ્વી સૂર્યની ફરતે ફરતે જે કોઈ એક ચોક્કસ માર્ગમાં ફરી રહી છે, આ માર્ગને આપણે કક્ષાના નામે ઓળખીએ છીએ. આને આપણે શું કહીએ? કક્ષા. અંગ્રેજીમાં આપણે ઓર્બિટના નામે ઓળખીએ છીએ. 8 અલગ અલગ પ્લાનેટ છે, અને 8 પ્લાનેટ સૂર્યની ફરતે ફરતે કોઈ એક ચોક્કસ માર્ગમાં ગતિ કરે છે, અને આ ચોક્કસ માર્ગમાં થતી ગતિને આપણે પરિક્રમણ ગતિ કહીએ છીએ, અને ચોક્કસ માર્ગ જે પેલો માર્ગ છે ને આપણે કક્ષા અથવા તો ઓર્બિટના નામે ઓળખીએ છીએ. એવી જ રીતના દરેક ગ્રહ છે, દરેક ગ્રહ એ પોતાની ધરી પર પણ ફરતો હોય છે. જેમ કે પૃથ્વી છે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આવી રીતે પૃથ્વી પોતાની ધરી પર આ રીતના ફરી રહી છે, રાઈટ. તો એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ ધરીભ્રમણ અથવા તો પરિભ્રમણ. શું કહીએ છીએ? ધરીભ્રમણ અથવા તો પરિભ્રમણ. તો કેટલા પ્રકારની ગતિ છે? 2 પ્રકારની ગતિ. કઈ 2 ગતિ? એકને આપણે કહીએ પરિક્રમણ ગતિ, બીજાને આપણે કહીએ છીએ પરિભ્રમણ ગતિ. ઓકે, તો લખી નાખીએ. પહેલા કઈ ગતિ કીધી મેં તમને? પરિક્રમણ ગતિ. ઓકે. બીજી ગતિ કઈ કીધી મેં? બીજી ગતિ કીધી પરિભ્રમણ ગતિ. જો પરિભ્રમણ ગતિ એ જ તે પરિભ્રમણ ગતિ એ જ તે ધરીભ્રમણ ગતિ. તો ધરીભ્રમણ ગતિ કેતો એ જ છે, પરિભ્રમણ ગતિ કેતો એ જ છે. બંને એક છે ટૂંકમાં, રાઈટ. પણ પરિક્રમણ અલગ છે. આને યાદ રાખવા માટે આપણે પરિક્રમણને યાદ રાખવા માટે ગિરનારની લીલી પરિક્રમાને આપણે યાદ રાખી શકીએ, બરાબર. અને પરિભ્રમણને યાદ રાખવા માટે ભમરડાને આપણે યાદ રાખી શકીએ કે ભમરડો પોતાની ધરી પર ફરતો હોય છે, તો ભમરડાથી ભ્રમણ યાદ રહી જશે, બરાબર. પોતાની ધરી પર થતી ગતિને આપણે પરિભ્રમણ ગતિ કહેશું. કોઈ એક ચોક્કસ નિશ્ચિત માર્ગમાં થતી ગતિને, કોઈની ફરતે ફરતે થતી ગતિને પરિક્રમણ ગતિ કહીએ છીએ. પૃથ્વી છે એ પરિક્રમણ ગતિ કરે છે. પૃથ્વીનું પરિક્રમણ સમય શું છે? તો કે 365 દિવસનો છે, બરાબર. કેટલા દિવસનો છે? 365 દિવસ. 365 દિવસ અને 6 કલાક. કેટલી કલાક છે? 6 કલાક, બરાબર. પોઈન્ટમાં નહીં, સીધો જવાબ લઈ લીધો. 365 દિવસ અને 6 કલાક જેટલો કંઈક સમય છે એ પૃથ્વી લઈ રહી છે. લ્યો લખી દો. 365 દિવસ અને 6 કલાક, બરાબર. ચલો, 5 કલાક ને 59 મિનિટ એવી રીતના નહીં. આપણે શું લઈ લીધું? સીધે સીધું 6 કલાક લઈ લીધું. જેવી રીતના ધરીભ્રમણની વાત કરવામાં આવે કે પરિભ્રમણની વાત કરવામાં આવે તો એ 23 કલાકનું થાય છે. 23 કલાક અને 56 મિનિટ. 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ એવી રીતના છે. પણ આપણે 23 કલાક અને 56 મિનિટ લઈએ છીએ. દોસ્તો, પરિક્રમણ ગતિ છે ને, એના કારણે વર્ષ બદલાય છે. ધારો કે 2021 છે, 2022 ક્યારે થશે? તો કે પૃથ્વી છે એ ગતિ કરતી કરતી ફરી એક વખત એની જ જગ્યા પર પહોંચશે ત્યારે. એટલા જ માટે આને આપણે આ ગતિને આપણે પરિક્રમણ ગતિને વાર્ષિક ગતિ કહીએ છીએ. કેવી ગતિ કહીએ છીએ? વાર્ષિક ગતિ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ધરીભ્રમણ ગતિ કેવી છે? ધરીભ્રમણ ગતિના કારણે દિવસ રાત થાય છે, દિવસ બદલાય છે. આજે સોમવાર છે, કાલે મંગળવાર થશે. એ કેના કારણે થશે? તો કે પૃથ્વીની ધરીભ્રમણ ગતિના કારણે. એટલા જ માટે આ ગતિને આપણે દૈનિક ગતિ કહીએ છીએ. કેવી ગતિ કહીએ? દૈનિક ગતિ. હવે તમને પ્રશ્ન પૂછશે દૈનિક ગતિ એટલે કઈ ગતિ? તો કહેવાની પરિભ્રમણ ગતિ. તમને એમ પ્રશ્ન પૂછશે કે વાર્ષિક ગતિ એટલે કઈ ગતિ? એટલે આપણે કહેવાનું ભાઈ પરિક્રમણ ગતિ. તો પરિક્રમણ ગતિના કારણે શું થાય છે? તો કે વર્ષ બદલાય છે. જ્યારે પરિભ્રમણ ગતિના કારણે શું થાય છે? તો કે દિવસ અને રાત છે એમાં આપણને ચેન્જીસ જોવા મળે છે. બીજી વાત કે પૃથ્વી છે એ પૃથ્વી પોતાની ધરી પર ઝૂકેલી છે ને? હા સાહેબ, ઝૂકેલી છે. કેટલી ઝૂકેલી છે? તો કે પૃથ્વી છે એ પૃથ્વી પોતાની ધરી પર 23.5 ઝૂકેલી છે, રાઈટ. 23.5 ડિગ્રીએ પૃથ્વી પોતાની ધરી પર ઝૂકેલી છે. ઓકે, એટલે કે 23.5 ડિગ્રીએ પૃથ્વી પોતાની એક્સિસ પર ઝૂકેલી છે. અને આ જ ઝુકાવના કારણે આપણને શું જોવા મળે છે? આ જ ઝુકાવના કારણે આપણને દિવસ અને રાતની લંબાઈમાં જે તફાવત છે એ તફાવત જોવા મળે છે.
શું કહું છું ફરી એક વખત કે પૃથ્વીના ધરી ભ્રમણ, પૃથ્વીની ધરી પરની જે ટિલ્ટ છે અથવા તો ધરી પર જે ઝુકાવ છે એ ઝુકાવના કારણે આપણને દિવસ અને રાતની લંબાઈમાં શું જોવા મળે? તફાવત જોવા મળે છે. બરાબર. ઋતુઓ છે એ ઋતુઓ બદલાતી રહે છે. એ ઋતુઓ બદલાવા પાછળ કઈ ગતિ જવાબદાર છે એવો આપણે પ્રશ્ન કરે તો આપણે કહેવાનું પરિક્રમણ ગતિ છે એ જવાબદાર છે. કેમ કે પૃથ્વી આમ ફરતી જે તે સમય દરમિયાન જે તે વિસ્તાર પૃથ્વીનો છે એ સૂર્યની સમક્ષ આવવાનો છે. સૂર્યની સામે જો મોટો વિસ્તાર હશે તે જગ્યા પર દિવસ લાંબો હશે, ઉનાળાની ઋતુ હશે, એવું બધું હશે. રાઈટ. તો પરિક્રમણ ગતિ એના માટે જવાબદાર છે, આપણે યાદ રાખીશું. અહીંયા એક બીજો બહુ મહત્વનો કોન્સેપ્ટ છે. આપણને એવું છે કે આપણને એવું છે કે પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યની ફરતે કોઈ એક ચોક્કસ માર્ગમાં ફરે છે. મતલબ કે એ માર્ગ એકદમ કટ ટુ કટ મેજરમેન્ટથી માપેલો છે, એવું નથી. પૃથ્વી કોઈ જગ્યા પર સૂર્યથી ખૂબ દૂર વહી જાય છે, તો કોઈ જગ્યા પર સૂર્યથી ખૂબ જ નજીક આવી જાય છે. આપણને ખ્યાલ છે કે 150 મિલિયન એટલે કે આમ જોઈએ તો 15 કરોડ યાદ રાખો ને આપણે, 15 કરોડ કિલોમીટરનું ડિફરન્સ છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું. તો ક્યાંક જો કેટલું થઈ જાય છે? 15.2 થઈ જાય છે, તો ક્યાંક 14.7 થઈ જાય છે. હવે જ્યારે પૃથ્વી સૂર્યથી સૌથી નજીકમાં જોવા મળે છે ત્યારે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ પેરીહિલિયન. અને જ્યારે પૃથ્વી સૂર્યથી સૌથી દૂરના અંતરમાં જોવા મળે એને આપણે કહીએ છીએ એફહિલિયન. રાઈટ. એક છે પેરીહિલિયન, એક છે એફહિલિયન. હવે તમે કહેશો કે સાહેબ આને ગુજરાતીમાં શું કહેવાય? આને આપણે ઉપસોર કહીએ છીએ. શું કહીએ છીએ? ઉપસોર કહીએ છીએ. બરાબર. અને આને આપણે કહીએ છીએ અપસોર. હવે તમને પ્રશ્ન પૂછશે અપસોરની ઘટના એટલે શું? તો આપણે કહેવાનું અપસોરની ઘટના એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું મહત્તમ અંતર. પૃથ્વી જ્યારે સૂર્યથી મહત્તમ અંતરે જોવા મળશે તો એને આપણે અપસોર કહીએ છીએ. જ્યારે પૃથ્વી ન્યૂનતમ અંતરે જોવા મળશે એને આપણે ઉપસોરના નામે ઓળખીએ છીએ. નોર્મલી આ કન્ડિશન ક્યારે બનતી હોય છે? તો કે ઉપસોરની ઘટના છે જાન્યુઆરીમાં, બરાબર, અને અપસોરની ઘટના છે એ જુલાઈ મહિનામાં ક્યાંક થતી હોય છે. અહીં 3 જાન્યુઆરી અને વાં 4 જુલાઈ તમે લખી શકો છો, બરાબર. પણ જાન્યુઆરી અને જુલાઈ આપણે ખાલી યાદ રાખવાની છે. તો ફરી એક વખત કે પૃથ્વી છે એ પૃથ્વી પોતાની ધરી પર ઝૂકેલી છે. પૃથ્વી છે એ સૂર્યની ફરતે ફરી રહી છે. તો પૃથ્વી સૂર્યથી જેટલી દૂર છે, રાઈટ, સૌથી વધુ જ્યારે દૂર હશે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ અપસોર. શું કહીએ છીએ? અપસોર. જ્યારે સૌથી નજીક જોવા મળશે એને આપણે ઉપસોર કહીએ. ઉપસોરની ઘટના જાન્યુઆરીમાં થાય છે, જ્યારે અપસોરની ઘટના છે આપણને થતી જોવા મળે છે જુલાઈ મહિનામાં. સોરી. ચાલો હવે ત્યાંથી આગળ જઈએ છીએ. ઘણા બીજા ફેક્ટને પણ સાથે સાથે જોવા છે. જો આ પૃથ્વી છે, બરાબર, આ શું છે? આ પૃથ્વી છે. ડન. હા, આ પૃથ્વી છે. અને અહીંયાથી ક્યાંકથી સૂર્યના કિરણો પડી રહ્યા છે. અહીંયાથી ક્યાંકથી સૂર્યના કિરણો પડી રહ્યા. આનો મતલબ એવો થયો ખરો કે એક જગ્યા પર દિવસ છે ને એક જગ્યા પર રાત છે, એવું હશે ને? આ પૃથ્વી પોતાની ધરી પર 23.5 ઝૂકેલી છે. દેખો તો સૂર્યના કિરણો આ સાઈડથી પડતા હશે, આ સાઈડથી પડતા હશે આવી રીતના. તો અહીંયા શું હશે? દિવસ હશે ને. એક ભાગમાં દિવસ હશે, એક ભાગમાં શું હશે? તો કે સાહેબ એક ભાગમાં રાત જોવા મળશે આપણને. તો દિવસ અને રાત ખબર કઈ રીતના પડશે? અહીંથી સાહેબ એક રેખા ખેંચી લ્યો. અને આ રેખા શું કરે છે? આ દિવસ અને રાતને અલગ કરે છે. આ બધો જ ભાગ આ બધો ભાગ શું છે? આ બધો જ ભાગ અત્યારે જે મેં ડોટ કરીને દર્શાવ્યો ને આ રાત છે. જ્યારે અહીંયા આપણને શું જોવા મળે છે? દિવસ. બરાબર. તો આ દિવસ અને રાતને અલગ કરતું આ એક વૃત્ત છે. દિવસ અને રાતને અલગ કરતું આ જે વૃત્ત છે એ વૃત્તને આપણે પ્રદીપ્ત વૃત્તના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? પ્રદીપ્ત વૃત્તના નામે ઓળખીએ છીએ. પ્રદીપ્ત વૃત્ત એટલે શું? તો કે પ્રદીપ્ત વૃત્ત એટલે દિવસ અને રાતને અલગ કરતું જે વર્તુળ છે ને આપણે પ્રદીપ્ત વૃત્તના નામે ઓળખીએ છીએ. બાકી આ શું છે? આ સાહેબ આપણે તમે મને સમજાવ્યું ને થોડીક વાર પહેલા, અહીંયા સાઉથ પોલ છે ને અહીંયા નોર્થ પોલ છે. મતલબ કે આ તો પૃથ્વીની ધરી છે, રાઈટ. તો આ પોઈન્ટને પણ આપણે યાદ રાખીશું. હવે પૃથ્વી પોતાની ધરી પર ઝૂકેલી છે, 23.5 ડિગ્રીએ ઝૂકેલી છે, બરાબર. આ જ કારણથી શું બને છે? આ જ કારણથી કોઈ જગ્યા પર દિવસ લાંબો તો કોઈ જગ્યા પર દિવસ ટૂંકો છે એ નોંધાય છે. એ જોવું છે આપણે કઈ રીતના આ ઘટના આખી ઘટે છે. ચલો આવી જાઓ. દેખો અહીંયા આ પૃથ્વી છે, એ પૃથ્વી આવી રીતના આમ ફરી રહી છે,
ડન. પૃથ્વી શું કરી આવી રીતના આમ ફરી રહી છે. હવે પૃથ્વી ફરતા 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 અહીંયા આવી ફોર એક્ઝામ્પલ, બરાબર. અને અહીંયા આ પ્રદીપ્તિ વૃત્ત છે એ દોરેલું છે ક્યાંક, આ પ્રદીપ્તિ વૃત્ત દોરેલું છે. અહીંયા ગલ્ફ ઓફ મેક્સિકો છે. પછી અહીંયા આપણે જોઈ શકીએ કે આ વિષુવવૃત્તનો વિસ્તાર હશે ક્યાંક, રાઈટ. અહીંયા સપ્ટેમ્બરનો સમય છે, ડિસેમ્બરનો સમય છે, માર્ચનો સમય છે. હું મારી રીતના દોરીને સમજાવું, તમને વધુ સારી રીતના સમજાશે. દેખો આ પૃથ્વી છે, તમારે ખાલી હા જ પાડવાની છે. આ પૃથ્વી છે, તમારે શું કરવાનું છે? હા પાડવાની છે. આ પૃથ્વી છે, તમારે શું કહેવાનું? હા. અને આ પૃથ્વી છે. પૃથ્વી પોતાની ધરી પર કોઈ ચોક્કસ દિશામાં ઝૂકેલી છે ને, બધી જગ્યા પર એનો ઝુકાવ તો આવો જ હશે. ઓકે. અને વચ્ચે શું છે? તો કે વચ્ચે છે સૂર્ય. અને આ સૂર્યની ફરતે ફરતે ક્યાંક ફરી રહી છે, રાઈટ. સૂર્યની ફરતે ફરતે પૃથ્વી ફરી રહી છે. હવે આપણે આમાંથી કર્કવૃત્ત, મકરવૃત્ત ને વિષુવવૃત્ત દોર નાખી. આ કર્કવૃત્ત થઈ ગયું, આ વિષુવવૃત્ત થઈ ગયું, આ મકરવૃત્ત થઈ ગયું. હવે આ સૂર્ય છે ને, અહીંયા સૂર્ય છે. આ સૂર્યના સીધા કિરણો કઈ જગ્યા પર પડ્યા? જો તો સાહેબ મકરવૃત્ત પર પડ્યા. ઓકે ડન, કોઈ વાંધો નહીં. અહીંયા આવી જાઓ. આ કર્કવૃત્ત, વિષુવવૃત્ત ને મકરવૃત્ત. હવે જુઓ તો સૂર્યના સીધા કિરણો ક્યાં પડ્યા? સાહેબ કર્કવૃત્ત પર પડ્યા. ઓકે ચાલો. આ છે કર્કવૃત્ત, આ છે મકરવૃત્ત, આ છે વિષુવવૃત્ત. કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. હવે તમે જુઓ તો સૂર્યના સીધા કિરણો ક્યાં પડ્યા? વિષુવવૃત્ત પર. ક્યાં પડ્યા? વિષુવવૃત્ત પર. તો આખા વર્ષ દરમિયાન જો આપણે વાત કરવા જઈએ તો તમારે મને કહેવાનું છે કે કેટલી વખત સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર પડશે? 2 વાર. કેટલી વખત કર્કવૃત્ત પર પડશે? 1 વાર. મકરવૃત્ત પર કેટલી વાર પડશે? 1 વખત, રાઈટ. હા. આ ક્યારે ક્યારે પડશે એ આપણે જોઈ લઈએ, અને આનાથી રાત દિવસના કોન્સેપ્ટ પણ આપણે સમજી લઈએ. અત્યારે મકરવૃત્ત પર સૂર્યનું કિરણ પડી રહ્યું છે. આ રેખા કઈ છે? સાહેબ એ તો પ્રદીપ્તિ વૃત્ત છે. સાચી વાત છે તમારી. મતલબ અહીંયા દિવસ અહીં રાત એવું ક્યાંક છે? હા સાહેબ વાત સાચી છે. ચલો હવે તમે જ જોજો કે અહીંયા આ વિષુવવૃત્ત છે, બરાબર. હવે વિષુવવૃત્ત શું કરશે? પૃથ્વીને 2 ભાગમાં વેચશે ને? હા સાહેબ પૃથ્વીને 2 ભાગમાં વિષુવવૃત્ત વેચે. આગળ આપણે જોઈએ કેમ વેચે છે, રાઈટ. હવે વિષુવવૃત્તથી દક્ષિણ તરફનો ભાગ છે ને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ. અહીંયા રાત છે. હા. તો તમે જ મને કહો કે કઈ જગ્યા પર રાત લાંબી દેખાણી? આ ગોળાર્ધ થઈ ગયો દક્ષિણ ગોળાર્ધ, આ થઈ ગયો ઉત્તર ગોળાર્ધ. સાહેબ ઉત્તર ગોળાર્ધમાં રાત બહુ લાંબી દેખાણી, દક્ષિણ ગોળાર્ધમાં નાની દેખાણી. એવું ને એવું ઊંધું આપણે કરી નાખીએ. ક્યાં? દિવસમાં. જો તો દિવસ ટૂંકો ક્યાં દેખાણો? અહીંયા સાહેબ. કેમ કે વિષુવવૃત્તથી ઉત્તર એક ગોળાર્ધ થઈ ગયો, આ ઉત્તર ગોળાર્ધ થઈ ગયો, તો ત્યાં દિવસ ટૂંકો છે. અહીંયા તો દિવસ સાહેબ આટલો વિશાળ મળ્યો છે. હા તો ત્યાં દિવસ લાંબો છે. એટલે સૂર્ય જે વિસ્તારમાં સામે પડતો હશે, લંબ, સીધા અને ટૂંકા કિરણો જ્યાં પડતા હશે, જગ્યા પર દિવસ કેવો હશે? લાંબો. આનું જ તે એકદમ ઊંધું વિપરીત અહીંયા થઈ જશે. દેખો આ શું છે? વિષુવવૃત્ત છે. પૃથ્વીને 2 ભાગમાં આવે છે, રાઈટ. આ સૂર્યના કિરણો પડે એટલે દિવસ હશે. દિવસ દેખો ઉત્તર ગોળાર્ધમાં, આ ગોળાર્ધનો ભાગ છે ઉત્તર ગોળાર્ધનો, ને લાંબો થયો કે નહીં? હા બરાબર. દક્ષિણ ગોળાર્ધમાં દિવસ કેવો છે? દેખો ટૂંકો છે. ડન. તો દક્ષિણ ગોળાર્ધમાં શું લાંબુ છે? જોવો તો કે દક્ષિણ ગોળાર્ધમાં રાત લાંબી છે. હા. અહીંયા રાત કેવી છે? અહીંયા રાત ટૂંકી છે. એટલે રાત લાંબી, દિવસ લાંબો, રાત ટૂંકી, દિવસ ટૂંકો, આવી બધી કન્ડિશનો બનતી હોય છે. ક્યારે બને છે એ જોઈ લઈએ આપણે. જ્યારે વિષુવવૃત્ત પર સૂર્યનું કિરણ સીધું પડતું હશે ને, ત્યારે દિવસ અને રાત કેવી હશે? સરખી હશે. હવે આપણે ખાલી ડેટ યાદ રાખવાની છે કે મકરવૃત્ત પર સૂર્યનું કિરણ સીધું ક્યારે પડે છે. તો યાદ રાખવાનું છે કે 22મી ડિસેમ્બરના દિવસે મકરવૃત્ત પર સૂર્યનું કિરણ સીધું પડે છે. અને એટલા માટે તે 22મી ડિસેમ્બરના દિવસે દક્ષિણ ગોળાર્ધમાં દિવસ કેવો હશે? લાંબો. ઉત્તર ગોળાર્ધમાં રાત લાંબી હશે. એટલે આપણી ડિસેમ્બરની રાતો છે ને લાંબી હોય, બરાબર. તો આ 22 ડિસેમ્બરમાં આપણે શું લખશું? દક્ષિણ ગોળાર્ધની વાત કરશું આપણે. તો કે દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો હશે. ઓકે ચલો ડન. અહીંયા આવી જાઓ. 22મી ડિસેમ્બર, 6 મહિના એડ કરો. 22 ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. 21મી જૂન. આ 21મી જૂનના દિવસે શું હશે? 21મી જૂનના દિવસે દિવસ લાંબો હશે. પણ ક્યાં દિવસ લાંબો હશે ભાઈ? દિવસ લાંબો હશે ઉત્તર ગોળાર્ધમાં. કઈ જગ્યા પર? ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ ત્યારે હશે. આ 6 મહિનાના ગેપે લીધા.
અહીંયા જવું હોય તો 3 મહિનાના ગેપે લેવાનું. ડિસેમ્બરમાં 3 મહિના એડ કરો, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. ચલો, 21મી માર્ચના દિવસે સૂર્યનું સીધું કિરણ વિષુવવૃત્ત ઉપર પડશે. અને વિષુવવૃત્ત ઉપર જ્યારે સૂર્યનું કિરણ સીધું પડે ત્યારે દિવસ અને રાત કેવા હોય દોસ્તો? સરખા હોય છે. એવી જ રીતના 21 માર્ચમાંથી 21મી જૂન, માર્ચ, એપ્રિલ, મે, જૂન. જૂનમાં પાછા 3 મહિના એડ કરો, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો 23મી સપ્ટેમ્બર છે. આ 23મી સપ્ટેમ્બરના દિવસે સૂર્યનું સીધું કિરણ ફરી એક વખત વિષુવવૃત્ત પર પડે એટલે દિવસ અને રાત કેવા દેખાય? તો કે દિવસ અને રાત દેખાય સરખા. દિવસ અને રાત કેવા દેખાય? દિવસ અને રાત સરખા દેખાય. એક વખત નજર નાખી દો. ચાલો, ઓકે. તો હવે એને યાદ રાખવા માટેની એક ટ્રીક તમને દઈ દઉં. આપણા બધા પાસે છે ને હાથ છે, અને હાથમાં છે ને 5 આંગળીઓ છે. એ 5 આંગળીઓમાં આપણે છે ને ચેક કરવાનું છે કે કઈ આંગળી કેવી છે. બરાબર? અવકા નથી કાઢવાના. પણ આ 5 આંગળીઓમાંથી 4 આંગળીઓ રહી ને, થંબને મૂકી દો. બરાબર? આ થંબ છે ને આપણે મૂકી દો, એને ન થડવાનું. બાકીની તમારે આ 4 આંગળી લેવાની છે. આ 4 આંગળીમાં 4 વેઢાઓ છે. 4 આંગળીમાં કેટલા વેઢાઓ છે? 4 વેઢાઓ છે. અને આ 4 વેઢાઓમાં આપણે મહિનાઓના નામ લખી નાખો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. લખી નાખ્યા? ઓકે. પછી જો સરખી આંગળીઓ કઈ છે? તો કે પહેલી અને ત્રીજી સરખી દેખાય છે. કઈ આંગળી? પહેલી અને ત્રીજી. બરાબર? બીજી સૌથી લાંબી દેખાય, ત્રીજી સૌથી ટૂંકી દેખાય. તો આને જ આપણે એપ્લાય કરવાનું છે. બરાબર? નીચેના મહિનાઓ ખાલી આપણે જોવાના. આ નીચેના મહિનાઓ, નીચેના મહિના કયા કયા છે એ તમને લખી દો. અહીંયા માર્ચ લખ્યું છે, અહીંયા જુલાઈ લખ્યું છે, જૂન લખ્યું છે, સોરી, અહીંયા સપ્ટેમ્બર લખ્યું છે, અને અહીંયા ડિસેમ્બર લખ્યું છે. તો દેખો, લાંબી આંગળી મતલબ લાંબો દિવસ. 21મી જૂન છે ને, 21મી જૂન, 21મી જૂનને આપણે સૌથી લાંબો દિવસ કહીએ છીએ. બરાબર? પણ ઉત્તર ગોળાર્ધની જે વાત થઈ રહી બધી ઉત્તર ગોળાર્ધની હાલ થઈ રહી છે. એવી જ રીતના 22મી ડિસેમ્બર આવે તો 22મી ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ કેવો? ટૂંકો. દિવસ ટૂંકો. યાદ કઈ રીતના રાખવાની? ટૂંકી આંગળી એટલે ટૂંકો દિવસ, લાંબી આંગળી એટલે લાંબો દિવસ, સરખી આંગળી એટલે સરખા દિવસો. સરખા દિવસો ક્યારે આવશે? તો કે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર. 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર. તો આ ટ્રીકના માધ્યમથી પણ આપણે એને જોઈ શકીએ છીએ. ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને વાત કરીશું હવે અક્ષાંશ અને રેખાંશની. કેની વાત કરવી છે? અક્ષાંશ અને રેખાંશની. શરૂઆત ક્યાંથી કરશું? અક્ષાંશથી. આ બારખડી, કકા બારખડી છે, તમને આવડતા હોય છે એટલે થોડીક સ્પીડ રાખીશું આમાં આપણે. બરાબર? પણ છતાંય ડેટા તમને બધો આપીશ, ચિંતા જરાય ન કરો. પહેલી વખત તમે કદાચ જોતા હશો તોય તે તમને સમજાશે, ને કદાચ તમે માસ્ટર કરી લીધું હશે તોય તમને સમજાશે. પણ શેર કરી દો. બરાબર? તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો. આ સેશન આજનું ખતમ થાય ને એની પહેલા આપણે 50,000 વ્યૂ જોઈશે. રાઈટ? મારી મહેનતમાં હું કાંઈ નથી ઘટવા દેવાનો, તમે શેર કરવામાં કાંઈ ન ઘટવા દો. બરાબર ને? બહાટી બોલાવીએ આપણે. ચાલો, અક્ષાંશ એટલે શું? તો કે અક્ષાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા. અક્ષાંશો કેટલા છે? તો કે 181 છે. યાદ રાખવા માટે આમ યાદ રાખશું 90 + 90 + 1. બે અક્ષાંશો કેવા છે? અક્ષાંશો એકબીજાને સમાંતર છે. એકબીજાને સમાંતર છે. પછી હજી પ્રશ્ન પૂછે કે અક્ષાંશો છે એ અક્ષાંશો કેવા છે? તો કે અક્ષાંશો વર્તુળાકાર છે. અને હજી એક પ્રશ્ન કે બે અક્ષાંશો વચ્ચે કેટલો ગેપ છે? તો કે બે અક્ષાંશો વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે. કેટલા કિલોમીટરનું અંતર છે? 111 કિલોમીટરનું અંતર છે. તો આ થઈ ગયા અક્ષાંશો, હે ને? એટલે તમે કહેશો કેમ નહીં સાહેબ, સમજાવો તો. સમજાણું તો નહીં કઈ અમને. તો દેખો, આ શું છે? આ પૃથ્વી છે. આ શું છે? પૃથ્વી છે. બરાબર ને? અને એ પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ છે. અહીંયા રેખાઓ દોરી છે, બધી કેવી દોરી છે? આડી કાલ્પનિક છે. આવી કોઈ રેખાઓ છે નહીં. આ છે કેવી? કાલ્પનિક છે.
ઓકે, તો આ આડી કાલ્પનિક રેખા થઈ. ટોટલ કેટલી થઈ? તો કે જો આવી રીતના ગણતા ગણતા અહીંયા આ 0 છે, આમ ઉપર જતા 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 ટોટલ 90 છે. એવી જ રીતના નીચે પણ આવતા આવતા ટોટલ 90 છે. તો કેટલી થઈ? 90 + 90 + 1 એટલે 181 જેટલા અક્ષાંશો થયા કે નહીં? હા. કેવા છે? આમ કાલ્પનિક છે અને કેવા છે? વર્તુળાકાર છે. કેવા છે? વર્તુળાકાર છે. આવી રીતે દેખો, અહીંયા આ પૃથ્વી છે તો આ પૃથ્વીમાં અહીંયા આવા આડા અક્ષાંશો છે, પેરેલલ છે, બરાબર? એટલે એકબીજાને કોઈ દિવસ છેદે નહીં એવા છે. બે અક્ષાંશો વચ્ચે અંતર કદાચ પૂછે તો કે જો 111 કિલોમીટરનું છે. કેટલા કિલોમીટરનું? 111 કિલોમીટરનું. ઓકે સર, ડન. આટલું ખબર પડી ગઈ સાહેબ. પૃથ્વી ગોળ, ઓકે ડન. પછી 181 ખબર પડી ગઈ. એકબીજાને સમાંતર એ ખબર પડી ગઈ. વર્તુળાકાર છે એ ખબર પડી ગઈ. બે અક્ષાંશો વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે. જેમ જેમ ઉપર જઈએ ને એમ એમ અક્ષાંશો છે ને, અક્ષાંશો, એ અક્ષાંશોની ત્રિજ્યામાં ઘટાડો થતો જાય. શું થતું જાય? ઘટાડો. સ્વાભાવિક વાત છે કે આ પૃથ્વીનો ગોળો છે, અહીંયા દોરો લગાવવો હોય તો મોટો જોશે ને, અહીંયા દોરો લગાવવો હોય તો નાનો દોરો જોશે, બરાબર? તો પૃથ્વી છે, આ રહ્યું આપણી પાસે એક્ઝામ્પલ અત્યારે છે જ તે. અહીંયા આ ટેપ છે, ટેપ. તો આ ટેપમાં તમે જોઈ શકો છો કે આ છેલ્લો જે રાઉન્ડ રહ્યો એ સૌથી મોટો છે. અંદર તો કે અંદર નાના નાના રાઉન્ડ થતા જાય છે, બરાબર? એવી રીતના આમાંય ક્યાંક એવું જ છે. ઓકે. પણ જેવી રીતના અક્ષાંશો છે, અક્ષાંશોના ડેટાઓમાં સૌથી મહત્વના ડેટા હોય ને, તો મહત્વના અક્ષાંશો ક્યાંક જોવાના છે આપણે. જેમાં આપણે વાત કરશું કર્કવૃતની, જેમાં આપણે વાત કરશું વિષુવવૃત્તની, જેમાં આપણે વાત કરશું મકરવૃત્તની અને જેમાં આપણે વાત કરશું આર્કટિક વૃત્તની. તો અક્ષાંશો છે તો 181, પણ આમાંથી આપણે કેટલા કામના છે? આપણે આટલા દોર્યા ને એટલા કામના છે એટલીસ્ટ. આ 0 છે ને એને આપણે વિષુવવૃત્તના નામે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? વિષુવવૃત્ત. એવી જ રીતના ઉપર જાવ ને એટલે 23.5 ડિગ્રીએ 23.5 ડિગ્રીએ તમને જોવા મળશે કર્કવૃત્ત. કઈ વૃત્ત જોવા મળશે? કર્કવૃત્ત. એવી જ રીતના ઉપર જશો 66.5 ડિગ્રીએ તમને જોવા મળશે આર્કટિક વૃત્ત. એવી જ રીતના તમે દક્ષિણ તરફ આવશો, દક્ષિણ તરફ 23.5 ડિગ્રી આવશો તો તમને મકર વૃત્ત જોવા મળશે. અને એનાથી પણ નીચે જશો 66.5 તો તમને જોવા મળશે એન્ટાર્કટિક વૃત્ત. કયું વૃત્ત? એન્ટાર્કટિક વૃત્ત. તો દેખો, આર્કટિક, કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકરવૃત્ત અને એન્ટાર્કટિક વૃત્ત આ વૃત્તો છે. 23.5, 66.5, 0, 23.5 ને 66.5. મને કહો તો પૃથ્વીને બે ભાગમાં કોને વહેંચી? આમ જોઈને તમને ખબર પડે સાહેબ આ વિષુવવૃત્ત બે ભાગમાં વહેંચી ગયું. આને કીધું ઉત્તર ગોળાર્ધ, આને કીધું દક્ષિણ ગોળાર્ધ. તો ઉત્તર તરફના જેટલા પણ અક્ષાંશો છે બધાને શું કહેશું આપણે? આપણે કહેશું ઉત્તર અક્ષાંશ. દક્ષિણ તરફના જેટલા પણ અક્ષાંશો છે એને આપણે શું કહેશું? એને આપણે કહેશું દક્ષિણ અક્ષાંશ. તો ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ. હવે તમને એમ કે કર્કવૃત્ત એટલે શું કેવું પડે? 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 23.5 ડિગ્રી દક્ષિણ એટલે મકરવૃત્ત, 66.5 ડિગ્રી દક્ષિણ એટલે એન્ટાર્કટિક વૃત્ત, 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એટલે આર્કટિક વૃત્ત, 90 ડિગ્રી ઉત્તર એટલે ઉત્તર ધ્રુવ, 90 ડિગ્રી દક્ષિણ એટલે દક્ષિણ ધ્રુવ. ઓકે, નજર નાખી દો એક વખત. ઓકે, તો હવે આ જ અક્ષાંશો છે ને, અક્ષાંશોમાં વારાફરતી વાળા બધા જ અક્ષાંશોની વાત કરીએ. એમાં એક અક્ષાંશ છે એનું નામ છે કર્કવૃત્ત. બરાબર? શું શું યાદ રાખશું? કર્કવૃત્ત કેટલા ખંડમાં પસાર થાય એવો આપણે પ્રશ્ન પૂછે તો કહેજો કર્કવૃત્ત 3 ખંડમાં પસાર થાય. સ્વાભાવિક છે તમારો પ્રશ્ન રહ્યો સાહેબ કયા કયા ખંડો? તો એક ખંડ છે આફ્રિકા. આ એટલે લખીએ છીએ કે તમામ વૃત્તો આ ખંડ પરથી પસાર થાય છે એટલે આ કોમન જ છે. બીજું એશિયા, ત્રીજું ઉત્તર અમેરિકા. ચલો, આ 3 અલગ અલગ ખંડોમાંથી પસાર થાય. દેશ પૂછે તો કેટલા છે? દેશ પૂછે તો લખવાના 17 દેશોમાંથી પસાર થાય. ભારતમાં જ પસાર થાય? હા. ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય? તો ભારતના રાજ્યોની સંખ્યા 8 છે. એમ પૂછે કે પછી ભારત ગુજરાતમાંથી પસાર થાય તો આપણે કહેવાનું હા. ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય તો કહેવાનું 6. કેટલા જિલ્લાઓ? 6. કયા છે આપણે જોઈએ, પણ એની પહેલા બીજી ડિટેલ તમને દઈ દઉં. જેમ કે એવો પ્રશ્ન પૂછાય છે કે કર્કવૃત્તને 2 વાર ઓળંગતી નદી કઈ? તો 2 વાર ઓળંગતી નદી આનું નામ છે મહી. કઈ જગ્યા પર ઓળંગે? રાજસ્થાન નામના રાજ્યમાં 2 વાર ઓળંગે છે. સાહેબ કર્કરેખા
કોઈ રાજ્યની રાજધાની પરથી પસાર થાય? હા, ઝારખંડની રાજધાની રાંચી છે, એના પરથી કર્કરેખા પસાર થાય છે, બરાબર. ત્યારબાદ ઉજ્જૈનનું મહાકાલેશ્વરનું મંદિર છે, ત્યાંથી પસાર થાય. મોઢેરાનું સૂર્ય મંદિર છે, ત્યાંથી પસાર થાય. ગુજરાતનું પ્રાંતિજ નામનું શહેર છે, ત્યાંથી પસાર થાય. ગુજરાતનો ધીણોધર નામનો ડુંગર છે, ત્યાંથી પસાર થાય. આ જગ્યા પરથી કર્કરેખા આપણને પસાર થતી જોવા મળે છે. પણ સાહેબ રાજ્યવાળી વાત કરો ને, તો જો રાજ્ય યાદ રાખવા માટે ખાલી આટલું આપણે યાદ રાખવાનું છે, મમ્મી પણ ગુજરાતી છે. શું? મમ્મી પણ ગુજરાતી છે. એટલે આવું શું કામ આપણે મમ્મીને કીધું કે મમ્મી ગુજરાતી છે? કેમ કે ગાંધી બાપુ આવ્યા હતા ને, એમને કપમાં ગાંધી સાહેબને ચા દઈ દીધી એટલે, અને ગાંધી બાપુ પાસે કપમાં ચા પી ગયા, તો કે કપમાં ગાંધી સાહેબ એ ચા પીધી, કપમાં ગાંધી સાહેબે ચા પીધી. આટલું યાદ રાખો ને એટલે તમને બધું યાદ રહી જાય. શું કીધું મેં તમને? મમ્મી પણ ગુજરાતી છે, મમ્મી પણ ગુજરાતી છે, ને કપમાં ગાંધી સાહેબે ચા પીધી, બરાબર. આ થઈ ગયા રાજ્ય. મ એટલે મધ્યપ્રદેશ. પ્રશ્ન પૂછાય સૌથી વધુ કર્કવૃત ક્યાંક પસાર થાય? મધ્યપ્રદેશમાંથી, બરાબર. મી એટલે મિઝોરમ, બરાબર. પણ એટલે પશ્ચિમ બંગાળ, મમતા બેનર્જી. ઓકે. ત્યારબાદ ગુજરાત, ત્યારબાદ ઝારખંડ, જમ્મુ કાશ્મીર નો થાય, આની રાજધાની રાંચી, યાદ રાખવાનું છે. ત્યારબાદ રાજસ્થાન, પ્રશ્ન પૂછું સૌથી ઓછું કર્કવૃત ક્યાંક પસાર થાય? રાજસ્થાનમાંથી. ત્યારબાદ ત્રિપુરા, અને છેલ્લું છત્તીસગઢ. છેલ્લે કયું આવશે? છત્તીસગઢ. તો મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા, છત્તીસગઢ. સૌથી વધુ મધ્યપ્રદેશમાં, સૌથી ઓછું પૂછ્યું કેમાં કર્યું આપણે? રાજસ્થાન નામના રાજ્યમાં કર્યું છે, રાઈટ. અને આટલા રાજ્યમાંથી કર્કરેખા પસાર થાય છે. જ્યારે ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ક સ્ટેન્ડ્સ ફોર કચ્છ, પ સ્ટેન્ડ્સ ફોર પાટણ, મ એટલે મહેસાણા, ત્યારબાદ ગાંધી એટલે ગાંધીનગર, સાબ એટલે સાબરકાંઠા, અ એટલે અરવલ્લી. આટલા જિલ્લામાંથી પસાર થાય. કયા કયા? કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. તો મમ્મી પણ ગુજરાતી છે, કપમાં ગાંધી સાબ એ ચા પીધી, આટલું યાદ રાખવાનું છે ખાલી. મમ્મી પણ ગુજરાતી છે, કપમાં ગાંધી સાબ એ ચા પીધી. આ થઈ ગયું કર્કરેખા. હવે કર્કવૃત છે ને, કર્કવૃત થી આગળ વધીએ. ઈશ્વર, વાત કરીએ વિષુવવૃત્તની. કેની વાત કરીએ? વિષુવવૃત્તની આપણે વાત કરીએ. ચલો, વિષુવવૃત્ત એટલે શું? પહેલા તો કે વિષુવવૃત્ત એટલે 0મું અક્ષાંશ. કેટલામું અક્ષાંશ? 0મું અક્ષાંશ, જેને આપણે વિષુવવૃત્તના નામે ઓળખીએ છીએ. વિષુવવૃત્તને ધ ગ્રેટર સર્કલના નામે પણ ઓળખવામાં આવે છે. શું કેમ? શું કામ ધ ગ્રેટર સર્કલ શું કામ કહેવામાં આવે છે? સાહેબ સૌથી મોટું છે એટલા માટે, બરાબર. એમ સૌથી મોટું છે તો કહી દો ને સાહેબ, બીજું કોઈ નામ હોય તો ભૂમધ્ય રેખા પણ કહેવાય. અચ્છા, હા સાહેબ, સૌથી મોટું છે કેટલા કિલોમીટર? 40,076 કિલોમીટર આની લંબાઈ છે. વિષુવવૃત્ત કેટલું લાંબુ છે? 40,076 કિલોમીટર. વિષુવવૃત્તને ભૂમધ્ય રેખા કીધું. આઈ એમ સોરી, થોડીક તબિયત ખરાબ છે એટલે સેજ ક્યાંક ખાંસી બાસી આવે તો સહન કરી લેજો, બરાબર ને. પૃથ્વીને બે ભાગમાં વહેંચે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ધ ગ્રેટર સર્કલના નામે આપણે ઓળખીએ છીએ, ભૂમધ્ય રેખા એને આપણે કહીએ છીએ. ઓકે. વિષુવવૃત્ત કેટલા ખંડમાં પસાર થાય? આવો પ્રશ્ન પૂછ્યો તો કહેવાનું 3 ખંડમાં પસાર થાય. હવે આ 3માં તે ઓલો આફ્રિકા રહ્યો ને, એ તો કોમન હતો ને, એટલે પેલા જ લઈ લેવાનું. એશિયામાં પસાર થાય છે તો કે થાય છે ભાઈ. ભારતમાં જ પસાર થાય ના. બીજો કયો ખંડ છે તો કે દક્ષિણ અમેરિકા નામનો ખંડ છે. આ 3 ખંડમાં જ પસાર થાય. અચ્છા સાહેબ, દેશ પૂછે તો 13 દેશમાં જ પસાર થાય. કેટલા દેશમાં જ પસાર થાય? 13 દેશ. બીજી કોઈ વિશેષતાઓ સાહેબ? જેમ કે ઓલી નદી 2 વાર ઓળંગતી. હા, નદી બે વાર ઓળંગતી પૂછે તો એ નદીનું નામ છે કોંગો. કઈ નદી છે? કોંગો નામની નદી 2 વાર ઓળંગે છે. અને એક લેક યાદ રાખજો, એનું નામ છે વિક્ટોરિયા. વિક્ટોરિયા સરોવર પરથી પસાર થાય. સરોવર પરથી પસાર થાય. આ વિક્ટોરિયા નામનું સરોવર છે, જે એકદમ વિષુવવૃત્ત રેખાની ઉપર આવેલું છે ક્યાંક. તો નદી કહી દીધી કોંગો, ખંડ કહી દીધા,
દેશ કહી દીધા, ધ ગ્રેટર સર્કલ કહેવાય છે, એની લંબાઈ કેટલી છે, પૃથ્વીને 2 ભાગમાં વહેંચે છે, બરાબર. આ બધા આના ક્યાંક નામ હતા અને કંઈક કામ હતા. હવે વિષુવવૃત્ત પછી આવી જાય આપણે મકરવૃત્તમાં. મકરવૃત્ત એટલે શું? તો કે મકરવૃત્ત એટલે 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, રાઈટ. અને આ મકરવૃત્ત છે એ કેટલા ખંડમાં પસાર થાય? ખંડ તો 3 જ છે ને, ફિક્સ છે. એમાં એક તો કોમન જ છે ને, લઈ જ લ્યો, ઉપાડી લ્યો, આફ્રિકા. બીજો દક્ષિણ અમેરિકા અને ત્રીજો ઓસ્ટ્રેલિયા. ઓકે સાહેબ, આમાં દેશ છે ને, કેટલા દેશમાં પસાર થાય? 10 દેશમાં પસાર થાય છે. ઓકે સર, મકરવૃત્ત છે એ મકરવૃત્તને 2 વાર ઓળંગતી નદી એવું કઈ ખરું છે ને? આને 2 વાર ઓળંગતી નદી છે. એનું નામ શું છે? એનું નામ છે લિમ્પોપો. આ લિમ્પોપો ક્યાં જોવા મળે? આ જોવા મળે આપણને દક્ષિણ આફ્રિકામાં જોવા મળે. આફ્રિકા ખંડનો દક્ષિણ આફ્રિકા નામનો દેશ છે ને, રાઈટ. દર વખતે ફાઇનલમાં પહોંચે, બરાબર. હા, તો એ દક્ષિણ આફ્રિકા છે. દક્ષિણ આફ્રિકામાંથી લિમ્પોપો નામની નદી જે મકરવૃત્તને 2 વાર ઓળંગતી નદી છે. દેશ પૂછે તો 10, ખંડ પૂછે તો 3. ભારતમાં પસાર થતી કોઈ રીતના પસાર થતું નથી. તો મકરવૃત્તમાં આટલું યાદ રાખજો ખાલી, બીજું કાંઈ યાદ ન રહે તો કોઈ વાંધો નહીં. આટલી ડિટેલ તમને મકરવૃત્ત વિશેની ખ્યાલ હોવી જોઈએ. હવે ત્યાંથી આગળ જઈએ છીએ. અલગ વૃત્તોની વાત કરી, તો એ વૃત્તોની સાથે સાથે આ પોઈન્ટને પણ આપણે જોવો જરૂરી છે. વિષુવવૃત્તનો ક્ષેત્ર રહ્યો ને દોસ્તો, એ ક્ષેત્ર કેવું છે? તો કે એ જગ્યા પર સૌથી સીધા કિરણો ક્યાંક પડતા આપણને જોવા મળે. અને ગરમી પણ કેવી છે? જબરદસ્ત છે, બહુ બધી ગરમી છે. કેમ? તો કે સૂર્યના કિરણો ટૂંકા, સીધા અને લંબ પડતા હોવાના કારણે. આ છે વિષુવવૃત્ત. ડન. ઓકે, ઉપર તમે જશો એટલે તમને શું જોવા મળશે? તમને જોવા મળશે કર્કરેખા. આરે કર્કરેખા. નીચે જશો તો કે નીચે તમને જોવા મળશે મકરવૃત્ત. ઉપર આર્કટિક વૃત્ત, નીચે એન્ટાર્કટિક વૃત્ત, બરાબર ને? આવી રીતના અલગ વૃત્તો છે કે નહીં? હા સાહેબ છે. આને આપણે શું કીધું? વિષુવવૃત્ત. આને આપણે શું કહી દીધું? આને આપણે કહી દીધું કર્કવૃત્ત. આને આપણે શું કહી દીધું? આને આપણે કહી દીધું મકરવૃત્ત. આ મકરવૃત્ત થઈ ગયું. આ કયું થઈ ગયું? આર્કટિક વૃત્ત. અને આ કયું થઈ ગયું? એન્ટાર્કટિક વૃત્ત. તો જો પૃથ્વીનો આટલો ભાગ 23.5 થી 23.5 સુધીનો ભાગ, જે જગ્યા પર સૂર્યના કિરણો સીધા પડી શકે, આનાથી સીધા આગળ કોઈ દિવસ પડી શકે નહીં, રાઈટ. આ ભાગ છે ને દોસ્તો, આ ભાગ બહુ બધી ગરમી ભોગવે છે, બરાબર. સૂર્યના કિરણો સીધા હોવાના કારણે ગરમી વધુ છે. એટલા જ માટે આ ભાગને આપણે શું કહીએ છીએ? આ ભાગને આપણે ઉષ્ણકટિબંધના નામે ઓળખીએ છીએ. ઉષ્ણકટિબંધ. પ્રશ્ન પૂછાય ઉષ્ણકટિબંધ એટલે શું? તો કે 23.5 એટલે કર્કવૃત્ત થી શરૂ કરી અને મકરવૃત્ત સુધી જ્યાં સૂર્યના કિરણો સીધા, ટૂંકા અને લંબ પડે છે, એ જગ્યા પર બહુ વધુ ગરમી હોવાના કારણે આ કટિબંધ, આ ક્ષેત્ર વિસ્તારને આપણે ઉષ્ણકટિબંધના નામે ઓળખીએ. એવી જ રીતના અહીંયા 66.5 છે એટલે આર્કટિક વૃત્ત છે. ત્યાંથી લઈને 90 સુધી તમે જાઓ એટલે આ જગ્યા પર સૂર્યના કિરણો 6 મહિના પડે ને 6 મહિના ન પડે. એટલા માટે અહીંયા શીત કટિબંધ આવશે. કયું કટિબંધ આવશે? શીત કટિબંધ, બરાબર. તો એક સાઈડ શીત છે, બરાબર, એક સાઈડ ઉષ્ણ છે. હવે વચ્ચેનો ભાગ ક્યાંક આ વધ્યો. આ ભાગમાં શું છે? આ ભાગમાં નથી ઠંડી કે નથી ગરમી, બરાબર. ક્યાંક ઠંડીનો ભાગ પણ છે ને ગરમીનો ભાગ છે. એટલે મિશ્ર આબોહવા કેવી હોય? ક્યાંક એવી આબોહવાની અનુભૂતિ અહીં આપણને થાય. એટલા જ માટે આ પટ્ટાને આપણે કયા નામે ઓળખીએ છીએ? આને આપણે સમશીતોષ્ણ કટિબંધના નામે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? સમશીતોષ્ણ. સમશીતોષ્ણ કટિબંધ. ઓકે, તો પૃથ્વી પર કેટલા કટિબંધોની અનુભૂતિ થાય? તો કહેવાનું 3. કયા? એક ઉષ્ણ કટિબંધ, એક શીત કટિબંધ અને એક સમશીતોષ્ણ કટિબંધ. ઉષ્ણ કટિબંધ 23.5 થી 23.5 સુધી સૂર્યના કિરણો સીધા, ટૂંકા અને લંબ પડતા હોવાના કારણે ગરમી વધુ છે, એટલા માટે અહીંયા ઉષ્ણ કટિબંધની અનુભૂતિ થાય. 66.5 થી ઉત્તર ધ્રુવ અને નીચે પણ 66.5 થી દક્ષિણ ધ્રુવ સુધીનો વિસ્તાર, જે વિસ્તારમાં સૂર્યના કિરણો ખૂબ ત્રાંસા પડતા હોવાના કારણે આ જગ્યા પર ગરમી અનુભવાતી નથી, ઠંડી વધુ અનુભવાય છે. એટલા જ માટે આને આપણે શીત કટિબંધ કહીએ છીએ. જ્યારે બંનેનો વચ્ચેનો જે સંક્રાંત ક્ષેત્ર છે, કર્કવૃત્ત થી લઈ અને આર્કટિક વૃત્ત,
બરાબર, અને મકરવૃત થી લઈને એન્ટાર્કટિક વૃત વચ્ચેનો જે પટ્ટો રહ્યો એ જગ્યા પર આપણને સમશીતોષ્ણ કટિબદ્ધની અનુભૂતિ થાય. તો આ 3 કટિબદ્ધો છે એને પણ આપણે યાદ રાખીશું. હવે ત્યાંથી આગળ જઈએ છીએ અને વાત કરીશું રેખાંશની. કે સાહેબ અક્ષાંશ ભણી ગયા, હવે રેખાંશ વિશે પણ થોડુંક કહી દો. બરાબર, એટલે આજનો આ બીજો ટોપિક આપણો પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના પતે. કે સાહેબ રેખાંશ એટલે શું? તો કે રેખાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા. આને આપણે શું કહીએ છીએ? આને આપણે રેખાંશના નામે ઓળખીએ છીએ. બરાબર, રેખાંશો કેવા છે? તો કે રેખાંશો અર્ધવર્તુળાકાર છે, અને અર્ધવર્તુળાકાર હોવાના કારણે એની સંખ્યા કેટલી થઈ જવાની? અર્ધવર્તુળાકાર હોવાના કારણે એની સંખ્યા થઈ જવાની 360. કેટલી? 360 સંખ્યા થઈ જવાની. બરાબર, તો આટલા પોઈન્ટ આપણે રેખાંશોમાંથી યાદ રાખો. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા એટલે રેખાંશ. અર્ધવર્તુળાકાર છે, સંખ્યા 360. એક ફેક્ટ હજી યાદ રાખજો, બે રેખાંશ વચ્ચેથી સૂર્ય કિરણને પસાર થતા 4 મિનિટનો સમય લાગે છે. કેટલા મિનિટનો સમય લાગે? 4 મિનિટનો. બે રેખાંશ વચ્ચેથી સૂર્યના કિરણને પસાર થતા 4 મિનિટનો સમય લાગે છે. શું છે શું નહીં બધું સમજીએ, જરાય ચિંતા કરો નહીં. અહીંયા આવી જાઓ. હવે આ શું બતાવ્યું મેં તમને? સ્વાભાવિક છે કે આ પૃથ્વી જ છે. બરાબર, હવે આ પૃથ્વીમાં આપણે છે ને આડી રેખાઓ હતી, હવે ઊભી રેખાઓ આવી. દેખો આ કેવી રેખા આવી? ઊભી રેખા આવી. સાહેબ આમાં તો કંઈક અલગ થયું. શું અલગ થયું સાહેબ? આ તો ક્યાંકથી શરૂ થાય ન્યાન્ય, મતલબ સામેની સાઈડ જઈને પતે છે. મતલબ ઓલામાં તો આવું નહોતું. હા, આ બે એટલે જ તો એકબીજાથી અલગ છે. અક્ષાંશો અને રેખાંશો એકબીજાથી અલગ કઈ રીતના છે? આવી રીતના, જેમ તમને દેખાય એમ કે અક્ષાંશ ક્યાંકથી શરૂ થતા હતા. દેખો અક્ષાંશ ક્યાંકથી શરૂ થતા હતા અને ત્યાં તે ફરીને પાછા આવતા હતા. બરાબર, આવું ક્યાંક હતું અક્ષાંશમાં. જ્યારે રેખાંશમાં એવું નથી. રેખાંશ શરૂ ક્યાંકથી થાય છે અને પૂરા ક્યાંક થાય છે. રાઈટ, શરૂ થાય છે ઉત્તર ધ્રુવથી અને ખતમ ક્યાં થાય? જઈને દક્ષિણ ધ્રુવમાં. એટલા માટે આ અર્ધવર્તુળ થયું કે નહીં? અર્ધવર્તુળ થયું. તરબૂચ હોય, તરબૂચ, એ તરબૂચમાં આપણે ઓલી ડગડી પાડીએ આવી રીતના, પછી આપણે ખેંચીએ. એ કેવું છે? આખું વર્તુળ નથી ને, અર્ધવર્તુળ છે. તો આ પણ કેવું છે? અર્ધવર્તુળ છે. ડન? ઓકે સર, અર્ધવર્તુળ છે એ ખબર પડી ગઈ. સાહેબ અર્ધવર્તુળ છે એનો મતલબ એવો થયો બધાની આની તો લગભગ લેન્થ સરખી હશે. હા, જ્યારે આપણે અક્ષાંશ બનતા હતા ત્યારે આપણે જોયું કે વિષુવવૃત્ત સૌથી મોટું હતું. કેમ કે આમાં આગળ જતા એની ત્રિજ્યામાં શું થતો હતો? ઘટાડો થતો. જ્યારે અહીંયા એવું નહીં હોય. અહીંયા તમે ગમે ત્યાંથી ગમે એ રેખાંશને ઉપાડ લ્યો, એની લંબાઈ કેવી હશે? સરખી જ હશે. બધા કેવા છે? તો કે બધા સરખી જ તે લંબાઈના આ રેખાંશો રહેવાના. હવે પૃથ્વી પોતાની ધરી પર આમ ફરે છે. પૃથ્વી પોતાની ધરી પર આવી રીતના ફરે છે, અને પૃથ્વી પોતાની ધરી પર ફરતી હોવાના કારણે સ્વાભાવિક બાબત છે કે આ રેખાંશો છે એ રેખાંશોનો કોક ને કોક ભાગ સૂર્યની સામે આવવાનો. દેખો તમે આ મારો હાથ છે એને તમે જોઈ શકો છો? ત્યારે નથી જોઈ શકતા ને. રાઈટ, એક્સ ફોર એક્ઝામ્પલ તમે જ સૂર્ય છો. આ પેલું રેખાંશ છે, આ બીજું રેખાંશ છે. તો અત્યારે અહીંયા જો આ રેખાંશ પર સૂર્યનું કિરણ પડ્યું તો અહીં નથી પડ્યું, પણ દેખો હવે અહીંયા પડ્યું કે નહીં? પછી બીજા પર પડશે, ત્રીજા પર પડશે, ચોથા પર પડશે, પાંચમા પર પડશે. એવી રીતના સૂર્ય કિરણને આગળ ચાલવા માટે કે બે રેખાંશ વચ્ચેથી પાસ થવા માટે કેટલા મિનિટનો સમય લાગે? 4 મિનિટનો સમય લાગે છે. ડન છે? નો આવડતું હોય કે પછી નો ભેગું થતું હોય, કેલ્ક્યુલેશન કરી નાખવાનું કે ભાઈ એક રેખાંશને પાર કરતા સાહેબે શું કીધું? 4 મિનિટનો સમય કીધો કે નહીં? ટોટલ કેટલા રેખાંશો છે? 360 છે. તો એને કેટલા? 360 ગુણ્યા 4 કરો એટલે 1440 જવાબ આવે. 1440 ભાગ્યા 60 કરો એટલે 24 કલાક જવાબ આવે. એક દિવસમાં કલાકો કેટલી હોય છે સાહેબ? 24 કલાક ટોટલ હોય છે. આવી ગઈ 24 કલાક પાછા? હા સાહેબ, પહોંચી ગયા. બરાબર, તો એક રેખાંશને પાર કરતા કેટલા મિનિટનો સમય લાગે? 4. 360 ને પાર કરતા કેટલા મિનિટનો સમય લાગે? એને સાઈડમાં મૂકી દો અત્યારે ખાલી. પણ યાદ રાખો 4 મિનિટ જેટલો સમય એક રેખાંશને પાર કરતા સૂર્યના કિરણને લાગે છે. ઓકે, તો આમાંનામાંથી જ કેલ્ક્યુલેશન કહું કે જો એક રેખાંશને પાર કરતા સૂર્યના કિરણને 4 મિનિટનો સમય લાગે
1 કલાકમાં સૂર્યનું કિરણ કેટલા રેખાંશ કાપે? 4 1 4 4 2 8 4 3 12 ચોકો ચોકો 16 4 5 24 4 દાન 40 તો થઈ જ ગયા, સાઈડમાં મૂકી દો. 4 1 4 4 2 8 4 3 12 ચોકો ચોકો 16 4 5 ને 20 60 વત્તા 20 40 વત્તા 20 એટલે 60 મિનિટ થઈ, એટલે 15 મિનિટનો સમય લાગે, બરાબર ને? 15 રેખાંશ પાર કરો ને, 15 રેખાંશને પાર કરતા 1 કલાકનો સમય લાગે, બરાબર? હવે આવા 15 ના ટોટલ 24 ઝોન આવેલા છે. કેટલા ઝોન આવેલા? 24 ઝોન આવેલા છે. દરેક ઝોન કેટલા કલાકનો છે? 1 કલાકનો છે. અને ટોટલ ઝોન કેટલા છે? 24. એટલે પ્રશ્ન એમ પણ તમને પ્રશ્ન પૂછશે કે પૃથ્વીને કુલ કેટલા ટાઈમ ઝોનમાં વહેંચવામાં આવેલી છે? તો 24 ટાઈમ ઝોનમાં વહેંચવામાં આવેલી છે. એક ટાઈમ ઝોન બરાબર કેટલા રેખાંશ? ત્યારે કહેવાનું 15 રેખાંશ, બરાબર? કેટલા રેખાંશને પાર કરતા સૂર્યના કિરણને 1 કલાકનો સમય લાગે? 15 રેખાંશને પાર કરતા. એક રેખાંશને પાર કરતા તો કે 4 મિનિટનો સમય લાગે. પૂછે છે કેમ? ગમે એમ પૂછે, આપણને આવડવું જોઈએ. ઓકે, તો એ જ રેખાંશોમાં આપણે શું જોશું હવે? મહત્વના રેખાંશો, જેમાં એક મહત્વનું રેખાંશ છે, એનું નામ છે GMT. કયું રેખાંશ છે? GMT. સાહેબ GMT બોલે તો ગ્રીનિચ મીન ટાઈમ. શું છે? ગ્રીનિચ મીન ટાઈમ. સાહેબ આ શું છે? ગ્રીનિચ મીન ટાઈમ વળી. જેવી રીતના આપણો સમય ક્યાંકથી નિર્ધારિત થાય છે ને, એવી રીતના જેમ આપણો સમય અત્યારે ક્યાંકથી નિર્ધારિત થાય છે, એવી જ તે રીતના દોસ્તો વિશ્વનો સમય પણ કોઈ જગ્યા પરથી નિર્ધારિત થાય. અત્યારે તમે મને એમ પૂછો કે વિશ્વમાં કેટલા વાગ્યા છે, તો હું તમને કહી શકું, કોઈ ચોક્કસ એક આંકડો હું તમને દઈ શકું. તમે કહો સાહેબ વિશ્વમાં બધી જગ્યાએ અલગ અલગ નો વાગ્યા, અલગ અલગ વાગ્યા હોય, પણ એક સમયની એકરૂપતા માટે કોઈ એક જગ્યા પરથી આપણે આઈડિયલ ટાઈમ પસંદ કર્યો કે અહીંયા જેટલા વાગ્યા હશે, વિશ્વમાં તમામ જગ્યા પર એટલા વાગ્યા ગણાશે. આપણે એવું નક્કી કરેલું છે. ઓકે, તો આ GMT છે, જેને આપણે ગ્રીનિચ મીન ટાઈમના નામે ઓળખીએ છીએ. જે કેટલામું રેખાંશ છે? તો કે 0મું રેખાંશ છે. કેટલામું રેખાંશ છે દોસ્તો? તો કે 0મું રેખાંશ છે. હવે આ રેખાંશ ક્યાંથી પસાર થાય છે? તો કે આ રેખાંશ પસાર થાય છે લંડન નજીક આવેલા ગ્રીનિચ શહેરથી. બરાબર, યાદ રાખજો, લંડન નજીક આવેલા ગ્રીનિચ શહેરથી. ગ્રીનવિચ લખ્યું હોય તો અને ગ્રીનિચ લખ્યું હોય તો આ જગ્યા પર એક આપણે ટાઈમ ફિટ કરી દીધો છે, સમય ઝોન ફિટ કરી દીધો છે. ત્યાં જેટલા વાગ્યા છે એટલા વિશ્વમાં વાગ્યા ગણાશે. ચલો, પ્રશ્ન એવો પ્રશ્ન પૂછશે કે GMT રેખા છે એ કયા મહાસાગર પરથી પસાર થાય? તો મહાસાગર પૂછે તો એટલાન્ટિક લખજો. એટલાન્ટિક મહાસાગર છે જેના પરથી ગ્રીનિચ રેખા છે એ પસાર થાય છે. અહીંયાથી વિશ્વનો સમય છે એ સમય નિર્ધારિત થાય છે. ઓકે, તો જો જેમ મેં તમને GMT કીધું ને, આ વિશ્વનો માનાંક સમય છે, એવી રીતના દરેક દેશને પોતાનો માનાંક સમય હોય. તો આપણે તો ભારત છીએ ને, તો ભારતને પોતાનો માનાંક સમય હશે IST. આ ભારતનો માનાંક સમય છે સાહેબ. IST બોલે તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, બરાબર? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ગુજરાતી ભાષામાં કહું તો ભારતીય માનાંક સમય રેખા. ભારતીય માનાંક સમય રેખા. માનાંક સમય રેખા. ચલો, આ થઈ ગયો ભારતીય માનાંક સમય રેખા, IST. સાહેબ IST ક્યાંથી નક્કી થાય છે? તો કે 82.5 કે પછી ઈસ્ટ કે પછી 82.30 પૂર્વ રેખાંશથી. ઉભા રહ્યો. આ પૂર્વ રેખાંશ ક્યાંથી લાવ્યા સાહેબ? પાછું વળી એને ઉત્તર દક્ષિણ તો સમજા કે ઉત્તર દક્ષિણ તો આવી રીતના વિષુવવૃત્ત તમે દોરી દીધું હોય તો ઉપર બધું ઉત્તર ને નીચે બધું દક્ષિણ. પણ સાહેબ આ તો તમે નવું લાવ્યા. તો દેખો અહીંયાથી આપણે આ 0મું રેખાંશ કાઢી દીધું છે. આ 0માં રેખાંશે શું કર્યું? દેખો, 2 ભાગમાં વહેંચ્યું, પૂર્વ અને પશ્ચિમ. જો ભારત અહીંયા આવેલું છે, ભારત અહીંયા ક્યાંક આવેલું છે, તો આપણે શું કહેશું? ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. અક્ષાંશો હશે તો હંમેશા કેવા થશે? ઉત્તર અક્ષાંશ થશે. અને જ્યારે રેખાંશો પૂછે તો કેવા થશે? પૂર્વ રેખાંશ થશે. પણ એમ નહીં સાહેબ, 82.5 ને કેમ પસંદ કર્યું? કેમ કે ભારત છે ને, ભારત કેની વચ્ચે આવેલું છે તમને કહું. દેખો હું તમને બતાવું. આપણો દેશ ભારત છે. જ્યારે સમય ઝોન નક્કી કરવામાં આવ્યા ને બધા, ત્યારે
એક એવો નિયમ બનાવવામાં આવ્યો કે દરેક દેશ છે ને જે પોતાનો માનાંક સમય રાખે, ધારો કે ભારતે IST ને માનાંક સમય રાખ્યો છે, હા, દરેક દેશ જે પોતાનો માનાંક સમય રાખે એ માનાંક સમય 7.5 ના ગુણકમાં હોવો જોઈએ. કેટલાના ગુણકમાં હોવો જોઈએ? 7.5 ના ગુણકમાં હોવો જોઈએ. એટલે તમે કહેશો કે સાહેબ આ તો સમજાણું નહીં કે 7.5 નો ગુણક એટલે શું? જો 15 જેટલા રેખાંશ પાર કરતા કેટલા મિનિટનો સમય લાગતો હતો? સાહેબ 15 જેટલા રેખાંશો પાર કરતા સમય લાગતો હતો, 15 જેટલા જે રેખાંશો છે એ રેખાંશોને પાર કરતા સમય લાગતો હતો 1 કલાકનો. તો 7.5 અડધી કલાક થશે. હા, હવે ક્યાંય એવું ન હોય કે કોઈ દેશનો સમય છે ને એ 12 કલાક ને 26 મિનિટ 23 મિનિટ, એવું નહીં. સમયની એકરૂપતા એટલે રે, એટલા માટે 30 ના ગુણકમાં જ લેવાનું. બરાબર, 12 ને 30, દોઢ, અઢી, બરાબર, 12, 12, 30, 1, દોઢ, 2, અઢી, એવી રીતના. બરાબર, તો 30 મિનિટ એટલે શું થયું? 7.5 થાય ને, 7.5 રેખાંશ થાય. એક રેખાંશને પાર કરતા 4 મિનિટનો ટાઈમ લાગતો હોય તો 30 ને પાર કરતા કેટલા મિનિટનો સમય લાગે? સોરી, તો 7.5 ને પાર કરતા કેટલા મિનિટનો સમય લાગે? તો 30 મિનિટનો સમય લાગે. આમ જોતા 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 આવ્યા આપણે. ભારત ક્યાંથી ચાલુ થાય છે એ જોયું તો ભારત 68 થી લઈ અને 97 વચ્ચે ક્યાંક આવેલું છે. એટલે આમ જતા જતા આપણે ક્યાં ગયા? 7.5 ના ગુણકમાં જવાનું હતું. એટલે સૌથી પહેલા તો આપણે 7.5 ગુણ્યા 10 કર્યા, એટલે કેટલા પહોંચ્યા આપણે? 75 પહોંચ્યા. એટલે 75 ભારતમાં આવે તો કે હા આવે, પણ ક્યાંક તમે જોઈ શકો છો કે 75 રહ્યું કે નહીં, એ 75 ભારતના વધુ મોટા પશ્ચિમ ભાગમાં પસાર થતું હતું. ઓકે, કાંઈ વાંધો નહીં સાહેબ, એમાં શું થઈ ગયું? 7.5 ગુણ્યા 12 કરી નાખો ને, 12 કરી નાખો, હાલો ડન, 12 કરી નાખો. જો 12 કર્યું તો જવાબ શું આવ્યો ખબર? તો જવાબ આવ્યો 90. તો 90 પાછું ક્યાંક પસાર થયું? અહીં ક્યાંકથી પસાર થયું, અહીંથી 90 પસાર થયું, અહીંથી 90 પસાર થયું, અહીંયાથી 75 પસાર થયું. તો એ 90 વધુ ક્યાં આવી ગયું? પૂર્વમાં આવી ગયું. તો સાહેબ કાંઈ વાંધો નહીં, કામ કરો ને, 7.5 ગુણ્યા 11 કરો. 7.5 ગુણ્યા 10 એટલે 75, 75 પ્લસ 7.5 એટલે કેટલો જવાબ આવશે? 82.5. એટલા માટે આપણે શું નક્કી કર્યું દોસ્તો? આપણે નક્કી કર્યું એકદમ વચ્ચોવચનો ભાગ, આ ભાગને આપણે કીધું 82.5 પૂર્વ રેખાંશ. શું કહીએ છીએ? 82.5 પૂર્વ રેખાંશ, જે વિશ્વનો માનાંક નહીં, ભારતનો માનાંક સમય છે. હવે સમજાણું 82.5 ને આપણે શું કામ લીધું અને પૂર્વ શું કામ છે એ ખબર પડી ગઈ આપણને. સાહેબ આ કેટલા દેશમાંથી, કેટલા રાજ્યમાંથી પસાર થાય? ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો જો ભારતના 5 રાજ્યમાંથી પસાર થાય, 5 રાજ્યમાંથી પસાર થાય. હવે આ 5 રાજ્ય કયા કયા છે એવો આપણે પ્રશ્ન કરે તો આપણે કહેવાનું, લખી જ નાખવાનું, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ. આટલા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ, આટલા રાજ્યમાંથી પસાર થાય. નો યાદ રહે તો જો અહીં દીધેલું છે 82.5. કેટલામાં પસાર થાય? 5 માં પસાર થાય. કયા કયા? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ. એવો પ્રશ્ન પૂછશે કે કઈ રાજધાની ઉપરથી પસાર થાય? તો છત્તીસગઢની રાજધાની રાયપુર છે ને, રાયપુર, આ રાયપુર પરથી પસાર થાય, હવે 2 વૃત્તો ભારતના મુખ્ય છે ને, એક છે કર્કવૃત અને IST, બંને પસાર થતા હોય એવા રાજ્ય કયા? તો 2 છે, એક છે છત્તીસગઢ અને એક છે મધ્યપ્રદેશ. છત્તીસગઢ અને મધ્યપ્રદેશ 2 રાજ્યો એવા જેમાં કર્કવૃત પણ પસાર થાય ને IST પણ પસાર થાય, રાઈટ? અને યાદ રાખજો, 2 કઈ જગ્યા પર એકબીજાને છેદે એવો પ્રશ્ન કહે ત્યારે આપણે જવાબ દેવાનો છે છત્તીસગઢ. એકબીજાને છેદે, છેદન બિંદુ હંમેશા એક જ હોઈ શકે. ઓકે, તો છેદે છે કઈ જગ્યા પર? છત્તીસગઢ ખાતે. પણ કેટલા રાજ્યમાં પસાર થાય? 2 રાજ્યમાંથી. કયા 2 રાજ્યો છે? એક છે છત્તીસગઢ અને બીજું છે મધ્યપ્રદેશ. ઓકે સર, તો આ IST રેખા વિશે આપણને આટલું ખ્યાલ હોવું જોઈએ, બરાબર? જે કઈ જગ્યા પરથી? ઉત્તર પ્રદેશથી આપણો સમય છે એ સમય નિર્ધારિત થાય છે. પણ દેખો દોસ્તો, ઘણા ઇસ્યુ તો છે. જેમ કે હું તમને કહું ને કે આ ભારતનો માનાંક અહીંયા 68મું રેખાંશ છે અને અહીંયા 97મું રેખાંશ છે. આ 2 વચ્ચે જો કદાચ ગેપ કાઢવા જઈએ ને આપણે તો 116 મિનિટનો ગેપ છે.
કેટલા મિનિટનો ગેપ છે? 116 મિનિટ. 116 મિનિટ એટલે ઓલમોસ્ટ 2 કલાક થઈ. હા 2 કલાક થઈ. સાહેબ તમે કેમ નક્કી કરી લીધું 116? 97 અને 68 બે વચ્ચે ગેપ કેટલો છે? આપણે કરવાનું 98 માઇનસ 68 એટલે 30, 29 નો ગેપ છે. હવે યાદ કરો, ઓલું મેં તમને કીધું એક રેખાંશને પાર કરતા 4 મિનિટનો સમય લાગતો હતો, 29 ને પાર કરતા કેટલા મિનિટનો સમય લાગે? નો આવડતું શું કરાય? 30 ગુણ્યા 4, 4 તેરી 12, એમાં 4 બાદ કરી નાખે એટલે 116 મિનિટ. 116 મિનિટ એટલે શું થઈ? તો કે 1 કલાક અને 56 મિનિટ. હવે જોજો, હવે સમજજો જે સમજાવું છે. જો અત્યારે સૂર્યનું કિરણ અરુણાચલ પ્રદેશના વાલાંગુ ખાતે પડ્યું હોય તો માય ડિયર ફ્રેન્ડ્સ, એક્ઝેક્ટ 2 કલાક પછી આજે સૂર્યનું કિરણ છે ને એ સિર ક્રીક પર પડશે. ક્યાં પડશે? સિર ક્રીક પર. એટલે જો તમે અત્યારે કચ્છમાં રહેતા હોય કે ગુજરાતના કોઈ ભાગમાં રહેતા હોય અને જો તમે ઉપર જઈને ઉપર તમે સૂર્યને જોઈ રહ્યા છો, એ સૂર્યની જે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિ આજથી 2 કલાક પહેલા અરુણાચલ પ્રદેશમાં હતી. સાહેબ મતલબ આનો તો એવું થાય ને કે હું કદાચ અત્યારે જાગ્યો, સૂર્યજી ઉગ્યો તે હું જાગ્યો, તો આ ઘટના તો એ લોકોને 2 કલાક પહેલા થઈ ગઈ. હા હે ને? એટલા જ માટે સમયની એકરૂપતા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. જો એક જ સમય હોવો જોઈએ, પણ પૂર્વાંચલના રાજ્યોવાળા અલગ સમય ઝોનની માંગ કરતા હોય છે અને એ લોકો સ્પેશિયલ એક પોતાનો ટાઈમ પણ ફિક્સ કરતા હોય છે, જેને કહેવાય ચા બાગાન સમય. કેવો સમય? ચા બાગાન સમય. જે નોર્મલી જે આપણી ઘડિયાળ હોય ને, આપણી ઘડિયાળમાં જેટલા વાગ્યા હોય ને એના કરતા 1 કલાક એ લોકો આગળ ચાલે. કેવા ચાલે? 1 કલાક આગળ ચાલે. રાઈટ? તો એ પોઈન્ટને પણ આપણે યાદ રાખીશું. ચા બાગાન સમયના નામે આપણે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ ને? ચા બાગાન સમયના નામે. તો ચા બાગાન સમય એટલે અસમના આ પહાડી વિસ્તારોમાં લોકો જ્યારે ચા કલેક્ટ કરવા માટે જાય ત્યારે જો કદાચ ભારતના માનાંક સમય પ્રમાણે જાય તો હું એમ કહું કે એકદમ બપોર થાય ને ત્યારે એ લોકો કામ કરવા જાય અને પાછા આવે ત્યારે હાવ આમ અંધારું થઈ ગયું હોય. એટલા માટે 1 કલાક એ લોકો આગળ ચાલતા હોય, જેને ચા બાગાન સમયના નામે આપણે ઓળખીએ છીએ. તો આ થઈ ગયો ભારતનો માનાંક સમય અને વિશ્વનો માનાંક સમય. પણ સાહેબ સમય તો નક્કી થઈ ગયો, દિવસ ક્યાંથી નક્કી થાય છે? દિવસ નક્કી થાય જે જગ્યાથી, એ જગ્યાને આપણે IDL ના નામે ઓળખીએ છીએ. IDL. સાહેબ IDL બોલે તો ઇન્ટરનેશનલ ડેટ લાઈન. ઇન્ટરનેશનલ ડેટ લાઈન. મતલબ સાહેબ, મતલબ એ છે, જો આની પહેલા હજી 1-2 ફેક્ટ માર તમને દેવા છે. આની ફેક્ટ એ છે કે આ GMT સમય છે અને આ IST છે. GMT કેટલેક છે? GMT સાહેબ 0 માં રેખાંશ હતું અને IST ક્યાં છે? તો કે IST 82.5 છે. ક્યાં છે? 82.5 ક્યાંક આપણને IST જોવા મળે. તો આ બે વચ્ચે કેટલા રેખાંશનો ગેપ છે? 82.5 રેખાંશનો ગેપ છે. કેટલા રેખાંશનો ગેપ છે? 82.5 રેખાંશનો ગેપ છે. હવે સમજો કે જો 82.5 રેખાંશનો ગેપ છે તો આના ઉપરથી દાખલા પૂછાશે. આ 0 થઈ ગયું, બરાબર? આને આપણે કીધું હતું GMT, બરાબર? અને અહીંયા આવી ગયું ભારતનો માનાંક સમય, બરાબર? આ થઈ ગયું 82.5 ઈસ્ટ. તો આ બે વચ્ચે ગેપ કેટલાનો છે? તો કે 82.5 નો ગેપ છે. ઓકે સાહેબ, તો ઓલું કેલ્ક્યુલેશન કરી નાખું? હા, કેલ્ક્યુલેશન કરી નાખો. કઈ રીતના કરશું આપણે? 15 ના ગુણકથી થાય તોય વાંધો નહીં. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 પંચાને 75 એટલે 5 કલાકે 75 થયા. માથે બાકીના કેટલા છે? તો કે માથે બાકીના 7.5 છે, એટલે કે 5 કલાક ને 30 મિનિટ બેની વચ્ચે સમયનો તફાવત છે. હવે પૂર્વમાં સૂર્ય પહેલા ઉગે, પશ્ચિમમાં ત્યારબાદ ઉગે. હવે આ બેમાં જ તમારે કહેવાનું કયું પૂર્વ તરફ છે? ભારત પૂર્વ તરફ છે, એટલે અહીંયા પહેલા સૂર્ય ઉગશે, અહીંયા પછી ઉગશે. હવે એટલે હું તમને કહીશ કે અહીંયા દાખલા કેવા પૂછાશે કે જો કદાચ અત્યારે જ તે જે સમય છે એ સમયે જ તે, હું એમ કહું કે ભારતમાં સવાર થઈ છે, સૂર્ય છે, સૂર્ય પોતાના કિરણ, આ જે કિરણ છે એ કિરણને ખીલા છે, કે સૂર્ય છે એ સૂર્ય કિરણો ખીલા છે, તો તમે મને કહેજો કે GMT રેખા પર સૂર્ય કિરણ ક્યારે ખીલશે? તો 5.5 કલાક પછી ખીલશે. જો અત્યારે સૂર્ય ઉગ્યો હોય તો 5.5 કલાક પછી GMT માં સૂર્ય ઉગે. એટલે GMT છે ને એ GMT
જીએમટી આઈએસટી કરતા 5.5 કલાક પાછળ છે, જ્યારે આઈએસટી છે ને એ જીએમટી કરતા 5.5 કલાક આગળ છે. આપણે આગળ, એ લોકો પાછળ. આપણે અત્યારે સૂર્યોદય થયો હોય ને તો એના 5.5 કલાક પછી એ લોકોને ત્યાં થશે. એટલે હું તમને કદાચ દાખલો દઉં ને એમ કહું કે અત્યારે જો બપોરના 2 વાગ્યા છે, તો જીએમટી પર કેટલા વાગ્યા હશે? તો 2 થી પછી માઇનસમાં પાછળ આવતું જવાનું. 2 થી પછી 1, 12, 11, 10, 9 અને 8:30 વાગ્યા હશે. ત્યાં સવારના કેટલા વાગ્યા હશે? 8:30. અહીંયા સવારના 8:30 છે ને અહીં કેટલા વાગ્યા હશે? 2 વાગ્યા છે. 2 વચ્ચેનો ગેપ યાદ રાખજો, 82.5 રેખાંશ. અને જો સમય પૂછે તો 5.5 કલાકનો છે. હવે આવી જઈએ આપણે આઈડીએલ પર. આઈડીએલ બોલે તો ઇન્ટરનેશનલ ડેટ લાઇન. ઇન્ટરનેશનલ ડેટ લાઇન. અહીંયાથી શું નક્કી થાય છે? અહીંયાથી સમય નક્કી થાય છે? નહીં, અહીંયાથી દિવસ નક્કી થાય છે. પણ આ અઘરું હતું. હું તમને પ્રશ્ન કરું છું કે તમે મને કહેજો દિવસ નક્કી કરવો છે તો ક્યાંથી કાઢવું જોઈએ રેખાને? જમીન પરથી ખેંચી જોઈએ કે સમુદ્ર પરથી ખેંચી જોઈએ? જમીન પરથી સાહેબ. જમીન પરથી ન ખેંચી શકાય ને, જેમ કે ભારતમાંથી વચ્ચે આપણે રેખા ખેંચી દીધી કે એક કોરનો ભાગ બુધવાર ને એક કોરના ભાગે શુક્રવાર, એવું ન ચાલે ને. તો સમુદ્ર ગોતો, રાઈટ. અને એ પ્રયત્ન કર્યા કે એવી કોઈ જગ્યા ગોતવામાં આવે કે જે જગ્યાથી સમય છે, સમયમાં ક્યાંય વાંધો આવે નહીં. પણ કોઈ એવી જગ્યા મળી જ નહીં. એટલે પછી આ સાઈડ રશિયાનો ભાગ છે, આ સાઈડ રશિયાનો ભાગ છે, બરાબર. અને આ સાઈડ અલાસ્કા છે, અમેરિકાનો ભાગ છે, બરાબર. અને આ સાઈડ શું છે? તો કે આ રશિયાનો ભાગ છે. તો આની વચ્ચેથી પસાર કરી આ રેખાંશને નક્કી કરવામાં આવ્યું કે અહીંયાથી એક રેખાંશ છે, કેટલામું જાય છે? તો કે 180મું જતું હતું. એટલે આઈડીએલ છે, આઈડીએલ કેટલામું રેખાંશ છે? તમને પ્રશ્ન પૂછે કે જો 180મું રેખાંશ છે, બરાબર. પેલા તો ક્યાંથી પસાર થયું? જો આર્કટિક સર્કલમાં જ પસાર થયું, ત્યાંથી આગળ ગયું. એટલે અહીંયા એક નાનકડી એવી ચેનલ છે, એ ચેનલમાં જ પસાર થયું, ત્યાંથી આગળ ગયું, પેસિફિક મહાસાગરમાંથી ગયું. આવી રીતના આમ સીધું વહી જવું જોઈએ ને. હા, પણ આવું નથી. કેમ સાહેબ એવું નથી? એની પાછળનું કારણ એ છે કે અલાસ્કાનો કોઈ એવો ટાપુ સમૂહ છે જે આવી રીતના આમ બહાર તરફ જતો જોવા મળે. એટલા માટે ત્યાંથી કેવું ખેંચ્યું છે? આમ ઝિગઝેગ ખેંચ્યું. એવી જ રીતના રશિયાના કોઈ ટાપુઓ છે જે આમ થોડા જાય છે, એટલે એને આવી રીતના આમ ઝિગઝેગ. એટલે આખી આ રેખા રહી ને આમ ઝિગઝેગ ખેંચવામાં આવી છે. અને એમાં પ્રયત્ન કર્યો છે કોઈ દેશ પરથી પસાર થાય નહીં, પણ છતાં એક દેશ પરથી પસાર થઈ જાય છે. એક દેશના એક નાનકડા એવા ટાપુ પરથી પસાર થઈ જાય છે. અને એ દેશનું નામ છે કિરિબાતી નામનો દેશ. કયો દેશ છે? કિરિબાતી નામનો દેશ. પણ તમે એમ કહેશો સાહેબ તો એવું ન થાય કિરિબાતીમાં એક જ જગ્યા પર બુધવાર ને શુક્રવાર? હા, પણ આ ટાપુ પર કોઈ રહેતું જ નથી એટલે કોઈ વાંધો છે. નિર્જનીય ટાપુ છે એટલે કોઈ વાંધો નથી. પણ છતાંય પૂછે તો કિરિબાતી દેશ એક યાદ રાખજો કે જ્યાંથી જીએમટી નહીં આઈડીએલ રેખા પસાર થાય, ઇન્ટરનેશનલ ડેટ લાઇન પસાર થાય છે. ઓકે સર, અહીંથી શું નક્કી થશે? અહીંથી સાહેબ સમય નક્કી થાય છે. ઓકે, કયા મહાસાગરમાંથી પસાર થાય? તો મહાસાગર જો કદાચ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે કહેવાનું કે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. કયા મહાસાગરમાંથી? પેસિફિક મહાસાગરમાંથી. જેવી રીતના જીએમટી છે, એ જીએમટી ક્યાંથી પસાર થતું હતું? એટલાન્ટિક મહાસાગરમાંથી. એવી રીતના આ ક્યાંથી પસાર થાય છે? પેસિફિક મહાસાગરમાંથી. તો આ થઈ ગયું 180મું રેખાંશ, જેને આપણે આઈડીએલ ના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? આઈડીએલ ના નામે આપણે ઓળખીએ છીએ. તો અંતે પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના વાળા આ જે તમામ પોઈન્ટ છે ને આપણે ખતમ કરીએ અને નવા ટોપિક તરફ આપણે કૂચ કરીએ.